આગામી ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોએ આજે માંડવી ખાતે મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર, વિસ્તારના કોર્પોરેટર સહિત અધિકારીઓએ આજે ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને માંડવી ખાતે મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી હતી. એએમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે ભગવાન વિઠ્ઠલનાથજી અને નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળનાર છે. દર વર્ષે જે માંડવી ગેટ મધ્યમાંથી પસાર થાય છે, કેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનું આયોજકો અને ભક્તોનું આયોજન છે અને તેમની માંગણીઓ આવેલી છે, જેને લઈને આજે સ્થળ વિઝિટ કરી હતી અને એમાં શું શક્યતાઓ છે તે વિચારી રહ્યા છે અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓનું ધ્યાન દોરીને શું વચ્ચેનો રસ્તો નીકળી શકે છે તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભક્તોની લાગણી અને જે રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને આ સ્થળ વિઝિટ કરી છે. એમાં શું શક્યતાઓ છે, કોઈ અલ્ટરનેટ રસ્તો નીકળી શકે છે, એ બાબતે વિચારણા કરી રહ્યા છીએ અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. શક્યતા વિદ્યાર્થીઓ છે. આ બાબતે માનનીય મ્યુનિસિપલ કમિશનર અને બધા અધિકારીઓનું ધ્યાન દોરીને એ વચગાળાનો શું રસ્તો નીકળી શકે તે બાબતે આગળની કાર્યવાહી. સીધો પ્રશ્ન વચ્ચેથી વરઘોડો પ્રભાવ પડશે કરી આ વરઘોડા કરવા માટે કે ભાઈ ભક્તોની જે લાગણીને રજૂઆત છે તેને ધ્યાનમાં રાખીને શક્યતાઓ છે, એમાંથી શું અલ્ટરનેટ રસ્તો નીકળી શકે તે બાબતે વિચારણા કરી રહ્યા છે. આ બાબતે માનનીય મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ ધ્યાન દોરીને આપના લેવલે આ ભાગે આખરી લેવામાં આવશે.